હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હું અત્યારે મારા ફોઈ ને ફુવા અમે લોકો પાછા ખેતરમાં આવ્યા. મેં ફુવાને કીધું કે ખેતરમાં લઈ જજો. આજે સન્ડે હતો એટલે ફુવા ઘરે હતા, તો આજે અમે ખેતરમાં આવ્યા છે. યાર કેટલું મસ્ત, અહીંયા બી એટલું મસ્ત વાતાવરણ છે ને. હવે એવું થાય છે કે અહીંયા જ રહી જવું, પાછી પાસે જ જવા જ નહીં. એટલું મસ્ત વાતાવરણ છે, કશું ઘોઘાટ નહીં, કોઈની કશી માથા નહીં, કશું નહીં. આ બધું ખેતર અમારું જ છે. પાછળથી લઈને બીજું બતાવો, હજુ તો બહુ મોટું છે. એની આગળ એની પાછળ જે છે એ બી અમારું જ છે. મીન્સ કે ફોઈ લોકોનું, મારું ના કહેવાય, ફોઈ લોકોનું. જો બતાવ, પવન એટલો મસ્ત આવે છે યાર. અહીંયા જેટલી શાંતિ છે ને એટલી વાસદમાં નહીં. અહીં તો ઘોઘાટ સોસાયટીઓમાં છોકરાઓ રમતા હોય ને બધું. અને એક તો ટેન્શનો માથે હોય. અહીંયા કશું ટેન્શન નહીં, બસ બપોરમાં ખાઈ પીને બહાર બેસી જાઓ. એટલી મજા આવે અહીંયા આગળ. હું પહેલાં બહુ આવતી હતી, હું પહેલાં ફાગની બહુ જ આવતી હતી. અને અહીંયા આગળ છે ને મારા ફોઈની નણંદો કહેવાય કેટલી બધી છે. મીન્સ કે 6 નણંદો છે. એટલે વિચારો કે કેટલા છોકરાઓ અમે ભેગા થતા હશે અહીંયા આગળ. એક ઘરમાં અમે મિનિમમ 40-50 જણ તો હોઈશું જ. એટલી મજા આવે બધા ભેગા થઈને, એટલી મસ્તી કરીએ. બસ ખાઈને નહીં ધોઈને સવારમાં સીધા અહીંયા આગળ ખેતરમાં આવતી રહેવાનું. ખેતરમાં બી પેલા જે સૂકા લાકડા હોય ને, એ સૂકા લાકડાથી પાછું અમે ચૂલોને સળગાવીશું, ગરમ પાણી કરીશું, પછી એમાં કશું બનાવીશું, મેગી બનાવીશું. એટલી બધી મજા કરતા હતા, બહુ મજા કરતા હતા. પણ અત્યારે આવું બધા મોટા થઈ ગયા, બધા પોતપોતાના કામે લાગી ગયા, કોઈ નવરું નહીં હતું. અત્યારે મારે વેકેશન છે તો એ લોકોને વેકેશન નથી, એટલે મળવાનો કોઈ ચાન્સ જ હવે નહીં રહેતો. અને આમ ભેગા થઈએ તો કોઈનું ફંક્શન હોય, ઘરનું ફંક્શન હોય તો ભેગા થઈએ, એ વગર તો કોઈ ભેગું બી નહીં થતું હવે. પણ બહુ યાદ આવે, એ કંઈક મજા જ અલગ હતી. પહેલાં તો અમે લોકો અહીંયા બધા ભેગા થઈને બહુ રમતા હતા ગેમ બી. અને એ બી કેવું, નાના એકલા નહીં, મોટાઓ બી રમે. બધા ભેગા થઈને રમવાનું. છુટ્ટી સાકર છે, પછી ખોખો છે. એટલી મજા આવતી હતી. ફૂલ રેકેટ, બહુ મજા આવતી હતી. એ તો દિવસો જ કંઈક અલગ છે. અત્યારે એટલું સારું લાગે છે ને અહીંયા આગળ, કશું ચિંતા જ નહીં અહીંયા આગળ. બસ કામ કરો, સવારમાં ટિફિન લઈને આવી જાઓ, પૂરી જિંદગી. એટલી મજા આવે, એટલી શાંતિ, એટલું પીસફુલ છે અહીંયા આગળ. મને તો બહુ જ ગમે આવું નેચર. મને બહુ ગમે. એડવેન્ચર કરવા બહુ ગમે છે. એવી પહાડો પર જવું ગમે છે. એટલું આમ એટલી શાંતિ લાગે યાર, બહુ મજા. પણ એટલો ટાઈમ હતા કોઈ મને લઈ જ નહીં જતું ને. મેં કીધું કે મારે પાવાગઢ જવું છે, પાવાગઢ નહીં જવાતું. દ્વારકા જવું છે, દ્વારકા નહીં જવાતું. બસ હવે પાછી હું બુધવારે પાછી પેટલાદ જઈશ. પેટલાદ બાના ઘેરથી નડિયાદ જઈશ, નડિયાદથી માસી જોડે અમદાવાદ જઈશ, અમદાવાદ પછી 3-4 દિવસ રહીશ અને સેટરડે પાછી આવીશ. આજ રૂડાઓ આજ ચાલવાનું છે, કંઈ કોઈ લઈને જ નહીં જવાનું. એવું કહેશે કે હા જાઓ હવે ફોઈના ઘેર ગયા ને માસીને ઘેર જઈ આવો, બસ કંઈ ફરવા તો નહીં જ લઈ જવાનું. એ લોકોને રજાઓ ના મળે એટલે અમારે કહીએ નહીં જવાનું. જશે નહીં, જવા દેશે નહીં. જોઈએ છે હવે, કદાચ અમદાવાદથી જો પ્લાન બને તો અમદાવાદથી આપણે જતા રહીએ દ્વારકા. માસા ફ્રી હોય તો જોઈએ છે. હજુ તો ગયા બી નહીં, જોઈએ હવે શું થાય છે. ફુવા મસ્ત પાણીપુરી લઈને આવ્યા છે. હવે જવાનું થશે, કહેશે કે આને તો બહુ વિડીયો ઉતાર્યા. હવે અહીંયા આગળ આવીને તો ફુવા, હું વિડીયો ઉતારું ને તો ફુવા પહેલો જોવે. અહીંયા આગળ ઉતાર્યું ને કે હા તે કયો વિડીયો ઉતાર્યો. કાલે તો શું થયું, જ્યારે હું વ્લોગ બનાવતી હતી ને ત્યારે મને ખબર નથી કે પેલા વાયરમાં કરંટ આવે છે. તો એક વારનો મને ઝાટકો લાગી ગયો. પછી મેં તમને લોકોને કીધું કે ભાઈ અહીંયા આગળ કરંટ છે. કાલે એક વારનો ઝાટકો આવી ગયો હતો ભાઈ, જોરદાર આવ્યો ઝાટકો એ. પછી તો કોને મેં મમ્મીને કોઈને વિડીયો કોલ કર્યો ને તો એકવાર ફરીથી અડીને બતાવીને મને કહે છે, મેં કહું હા અહીંયા આગળ હમણાં કશું થઈ જશે તો. એટલી આમ અહીંયા આગળ બહુ મજા આવે છે મને તો. રહેવું છે પણ જવું તો પડશે, કારણ કે ત્યાં મારો ભાઈ બી કહે છે કે હવે તો અમદાવાદ આવી. બહુ ટાઈમ થઈ ગયો, અહીંયા કપડી પડી. બહુ ટાઈમ થઈ ગયો, હું અમદાવાદ બી નહીં ગઈ. તો માસા બી કહે છે અહીંયા આગળ આવી. એ હું જ્યારે પહેલી વાર અમદાવાદ ગઈ હતી ત્યારે માણેક ચોકમાં ગઈ હતી યાર, યાદ રહી ગયું છે એ તો મને.
ત્યાં જવું છે એકવારનો. એ બી બ્લોગ હું માસાને કહીને મૂકીશ. એ બ્લોગ મારે માણેક ચોક જવું જ છે યાર. ત્યાં જે ખાવાનું છે જોરદાર, એટલું ટેસ્ટી. અને ત્યાં ભીડ ભાઈ બહુ જ સખત ની ભીડ, પગ મૂકવાની બી જગ્યા નહીં હોતી, એટલી બધી ભીડ હોય છે ને. આમ ગાડી લઈને ગયા હતા તો ગાડી તો કેટલી દૂર મૂકી હતી અને કેટલા ટાઈમે અમે બહાર નીકળ્યા હતા ખાઈને. પણ એનું ખાવા બહુ જ જોરદાર. હા, બહુ જોરદાર. એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત છે, મજા આવશે. ચલો હવે જઈએ, પાણીપુરી ખાઈએ. જો કેટલી જગ્યામાંથી હું હેડું છું, ચાલુ છું. સોરી, મારી ભાષા છે ને દેશી થઈ ગઈ છે, પાછી સુધારવી પડશે હવે. મારો ભાઈ જે અમદાવાદ વાળો ભાઈ છે મને કોમેન્ટ કરીને કહે છે કે દીદી ભૂચકો એટલે શું. હું એવું નહીં બોલતી કે આવ કે જમ્પ માર્યો કે કંઈ કર્યું. એ ડાયરેક્ટ મેં એવું બોલી કે ભૂચકો માર્યો. તો ભાઈ મને પૂછે છે કે ભૂચકો એટલે શું. હવે કોણ સમજાવે ને. મેં કીધું ભાઈ હવે તમે સિટી વાળા અમદાવાદ રહેનારા, તમને ખબર ના પડે. જો મારી ભાષા થોડી છે જ એવી, શું કરીશું હવે. જેવું અમારા ઘરે લિયો છે એવું અહીંયા આગળ રાની છે, પણ એ બી બહુ ખતરનાક છે. જો ભાઈ મને જોતા જાય છે, ત્યાં શું કરે છે. હું અહીંયા આગળ આવું ફોન લઈને ફરું છું ને તો બધા મારી સામું જોવે છે કે આ કરે છે શું છે. જો આ એક ગાડી આવી જોઈએ, એ લોકો શું રિએક્શન આપે છે. હે, કાચ જ ખુલ્લા નથી. હા, જો પેલા ભાઈ જોવે છે. જો ફોઈ ને ફોવા તો મસ્ત બેઠા છે. અમારા દાદા કામ કરે છે. જો તમને રાણી બતાવું, અમારા ઘરે લિયો છે અને આગળ રાની છે. જો ફોઈએ તો ખાવાનું ચાલુ કરી દીધું. પહેલી વાર ગયા છે. હા, આઈ રાની. હાય. જો અહીંયા આગળ બી ઉપર જો પેલા લોકો બી જોઈને જાય છે. જો જો તમને ઉપર બતાવું, મેં બી હજુ નહીં જોયું, હું બી બહુ ટાઈમે આવી. સારું છે, હમણાં ખોલશે ત્યારે બતાવીશ તમને લોકોને. જો આ શેનું ઝાડ છે ખબર છે તમને? ચીકુનું ઝાડ છે. અમે જ્યારે વેકેશનમાં આવીએ ને તો શું કરીએ, ચીકુ આમ પાકા તો તરત ના થઈ જાય એટલે અમે લોકો તોડીને પછી એને મૂકી રાખીએ. પછી 3-4 દિવસે રહે. જો અહીંયા થયું છે, બતાવજો. દેખાય છે? જો હજુ તો થશે. કેટલું મોટું છે. પહેલાં તો છે ને આ નાળામાં પાણી આવતું હતું. અમે લોકો જ્યારે આમાં પાણી આવે ને પછી અમે આમાં નાહતા હતા. બહુ અમે નાહતા હતા અહીંયા આગળ પહેલાં તો. આ નાળું તો હવે બધું ઓછું થઈ ગયું. પહેલાં તો વધારે ઊંડું ના કહેવાય, મસ્ત બેસીને નવાય એવું હતું. બહુ મજા આવતી હતી. જો અમે જ્યારે અમારું પહેલું ઘર, જે અત્યારે હું જે ઘરમાં રહું છું ને એ ઘર બનતું હતું ને ત્યારે અમે બધા અહીંયા આગળ રહેતા હતા, ખેતરમાં. આ બી તારું જ માર્યું છે. હમણાં ખોલશે ને ત્યાં તમને લોકોને બતાવીશ. પહેલાં તો અહીંયા આગળ ગાયો ભેંસો હતું, પણ અત્યારે બધા બિઝી થઈ ગયા છે અને બહારનાથી હવે બહુ થતું નથી એટલે ગાયોને બધું આપી દીધું. હવે પાણીપુરી ખાઈશું. અમારી રાની બેઠી છે અને બહાર પવન જો કેટલો બધો છે, બહાર પવન. જો જો લોકોટો પાણી છે. We're
उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा ले जा तू संदेशा मेरा मैं सदके जावा बाहों में फिर झूले पड़ गए पक गया मिठियां अंबियां ये छोटी सी जिंदगी तेरा तलंबी